ક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠાએ સૂર્ય નમસ્કાર સાથે નવા વર્ષને આવકાર્યું। હિંમતનગર મહાકાલી મંદિરે અને પોશીનાના લાંબડિયા પારસ વિદ્યાલય ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાકાળી મંદિર ખાતે સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સૂર્ય નમસ્કાર કાર્યક્રમના શુભારંભ વેળાએ સાંસદે કહ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ 2024ના પ્રથમ દિવસે ગુજરાતમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે યોગની જીવનનો ભાગ બનાવી નિત્ય યોગ કરવાથી શારીરિક માનસિક સ્વાસ્થ્યની સાથે રોગમુક્ત જીવન જીવી શકાય છે। દરેક લોકો યોગને જીવનનો ભાગ બનાવે છે। પોશી તાલુકાના લાંબડિયા ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગનો લાભ લીધો હતો। સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, પ્રાંત અધિકારી જયંત કિશોર, જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોશીના ખાતેના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી KS ગઢવી, આગેવાન લુકેશભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન રાણાભાઈ, જિલ્લા યોગ કોર્ડિનેટર સહિત યોગ અભ્યાસુઓએ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા। આજે સવારે મહાકાળી મંદિરના ચોગાનમાં ગુજરાત સરકાર દ્વારા યોગના પ્રસાર અને પ્રચાર માટે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે માટેનો સૂર્ય નમસ્કારનો માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈએ જે મોઢેરાથી શરૂઆત કરી એના અનુસંધાનમાં લગભગ 400-500 જે એમાં ભાગ લેતા હતા સૂર્ય નમસ્કારમાં બધા ત્યાં હાજર હતા અને કાર્યક્રમ ત્યાં પણ બહુ સક્સેસફુલી લોકોમાં જાગૃતતા આવે આમ જનતામાં અને યોગનું મહત્ત્વ બધાને સમજાય અને સૂર્ય નમસ્કાર યા નવા વર્ષમાં એમ તો સૂર્યના કિરણો જે રીતે આપણા જીવનમાં પણ બધી પ્રફુલ્લિતતા લાવે એના માટેનો સરસ મજાનો કાર્યક્રમ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય સાંસદશ્રીની હાજરીમાં યોજાયો। આજે સવારે જે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ હતો એમાં સાબરકાંઠા જિલ્લા માટે આનંદની વાત એ છે કે આપણે સાબરકાંઠા જિલ્લાના યુવાનને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે। 2.5 લાખનું ઇનામ ત્યાં મોઢેરા ખાતેના કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે મળેલું છે। એ આપણા માટે આનંદની વાત છે અને ગૌરવની વાત છે। Thank you.